નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં કોર્સ સંબંધી ઘણી બધી ચર્ચાઓ કરી હતી અને એ ટૂંક સમયમાં તમને વોટ્સએપમાં PDF સ્વરૂપે આપી પણ દેવામાં આવશે. આજે આપણે એ જ ચેપ્ટર મતલબ ગયા લેક્ચરમાં શરૂ કરેલું પહેલા નંબરનું ચેપ્ટર એને આગળ વધારવાનો પ્રયત્ન કરવાનો છે. નવા ટોપિક તરીકે આપણે આજે ભણીશું વૈવિધ્યસભર વારસો. આપણે ગયા લેક્ચરમાં ઘણી બધી ચર્ચાઓ કરી હતી કે આપણા દેશની જે સંસ્કૃતિ શું છે, ભારતનો વારસો શું છે. ત્યારે હું વાક્ય બોલ્યો હતો કે ભારતનો જે વારસો છે એ સમૃદ્ધ છે, વૈવિધ્યપૂર્ણ છે. અને એક વસ્તુ છે કે આપણા દેશની જે ભૂમિ છે એને આપણને તો આપ્યું છે, વિશ્વને પણ ઘણી બધી ભેટ આપી છે. સમજવા જેવી વસ્તુ છે. જેમ જેમ આ તમને અમુક ઉદાહરણો હું આપી દઉં. પાટણની અંદર જે પટોળા બન્યા છે એ કલાની વાત તમે કરો, વિશ્વ પ્રસિદ્ધ બની હતી. આ જ રીતે આપણા જે શિલ્પના નમૂનાઓ, સ્થાપત્યના નમૂનાઓ, આ રામાયણ અને મહાભારત અથવા વેદ જેવા સાહિત્યની રચના થઈ. અરે એટલું નહીં, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઘણી બધી શોધો હવે આજના યુગમાં થાય છે. એનું મૂળ આપણા દેશમાં એમ કહેવાય છે કે વર્ષો પહેલાં પડેલું છે. મતલબ કે વૈદક અને શૈલ્ય ચિકિત્સા એટલે આ ડૉક્ટરી જે રોગચાળા સારવાર બાબતની વાત હોય, ગણિતની વાત હોય, અરે વાસ્તુશાસ્ત્રની વાત હોય, આપણે આવશે આ બધું ભણવાનું. અને ભણશો ત્યારે તમને ખબર પડશે કે ના, ખરેખર સત્ય હકીકત છે કે આજે આ વિશ્વના દેશો જે કંઈ શોધો કરી રહ્યા છે એના મૂળમાં ભારતનું વિજ્ઞાન વર્ષો જૂનું પડેલું છે. અને એટલે જ કહેવાય છે કે ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને એક સમૃદ્ધ અને વૈવિધ્યસભર કહી શકાય એવો વારસો ભેટ સ્વરૂપે આપ્યો છે. હવે જો આપણા દેશની જે સંસ્કૃતિ છે એની કેટલીક ખાસિયતો જોવાનો પ્રયત્ન કરીએ તો ભારતીય જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. તમે જુઓ, આપણા દેશની સંસ્કૃતિનું એક લક્ષણ છે કે આપણા દેશની જે સંસ્કૃતિ છે એ શાંતિપ્રિય નો અર્થ શું થાય? લડાઈ, યુદ્ધ કે ઝઘડામાં માનવાવાળી ભારતની પ્રજા નથી. આજે થોડું ઘણું તમને જો જોવા મળતું હોય તો અગાઉ મેં તમને કીધું હતું એમ કે સંસ્કૃતિની પર બાબત છે. એને કદાચ આપણે વિકૃતિ પણ કહી શકીએ. હકીકત છે, સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે હડપ્પીય સંસ્કૃતિ, ખોદકામ દરમિયાન એના જે અવશેષો મળ્યા 5000 વર્ષ જૂની વાત, એ અવશેષો જે મળ્યા તમે વિચાર કરજો, એમાંથી એક પણ અવશેષ એવું નથી મળ્યું જેના પરથી એમ કહી શકાય કે લડાઈ, યુદ્ધ કે ઝઘડા એ વખતે હશે. આના પરથી આપણને ખબર પડી જાય કે એ લોકો ભાઈચારાની ભાવનાથી એકબીજાને સમજીને લાગણીથી રહેવાવાળી પ્રજા હતી. એટલે અહીંયા કીધું છે કે ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. એટલું જ નહીં, આપણા દેશની જે સંસ્કૃતિ છે એમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. બહુ જ સમજવા જેવી વસ્તુ છે. સત, ચિત્ત, આનંદ. સમૂહમાં બોલાતું પણ આપણે ક્યારેક સાંભળ્યું છે, સચ્ચિદાનંદ. અરે ઋષિ મુનિઓ એમ કહે છે કે આ સચ્ચિદાનંદ મંત્રનો ખાલી જાપ કરવામાં આવે તો પણ તમારું જીવન ધન્ય થઈ જાય. કારણ એમને એમ પણ કીધું છે કે આ જે 3 શબ્દ છે એ ઈશ્વરના 3 સ્વરૂપ છે, માત્ર શબ્દ નથી. સમજવા જેવી વસ્તુ. આ તો બહુ ઊંડું આખી બધી બાબતો છે. સતનો અર્થ થાય ખરેખર સત્ય છે. અને સત્યના માર્ગે ચાલતો કોઈ પણ વ્યક્તિ હોય, તમે જોજો ક્યાંય એને તકલીફ પડતી નથી. આ ટૂંકમાં સમજાવેલી બાબત છે. ચિત્ત એટલે આપણું જે મન છે, પૂર્ણ પ્રકારનું મન તમારું પ્રફુલ્લિત હોવું. બહુ અઘરી વસ્તુ છે. શોર્ટ ટાઈમ, ટૂંકા સમય માટે તમને ગમે એ ભૌતિક વસ્તુથી આનંદ મળશે એ નહીં.
છેક તમે એમ કહેવાય કે મરો ત્યાં સુધી તમારું મન જે આખું પ્રફુલ્લિત, આ તમે એક વસ્તુ વિચાર કર્યો હશે કે આ જંગલની અંદર તમે આ ગિરનાર જેવું નજીકનું આપણું જે સ્થળ છે એ ગિરનારની અંદર તમે જાઓ, કેટલા એવા જે આપણે ગામડાની ભાષામાં બાવા કહીએ છીએ, સંત મહાત્માઓ છે, વર્ષોથી ત્યાં તપ કરે છે. હવે એમને શું ભૌતિક સગવડતા મળી નથી, છતાંય એ લોકો મનથી એકદમ પ્રફુલ્લિત છે. તો આ સત એટલે સત્ય, ચિત્ત એટલે મન, અને આનંદ, આ બધું ભેગું થાય, આનંદની અનુભૂતિ થાય. મેં કીધું એમ ભૌતિક જે સંપત્તિ તમને મળે છે ને એનાથી જે આનંદ મળે છે એ શોર્ટ ટાઈમ, ટૂંકા ટાઈમ માટેનો હોય છે. એટલે આ સમજવું એ થોડી કદાચ આપણા માટે અઘરી વસ્તુ છે. આ ઋષિમુનિઓ અને સંત મહાત્માઓ જે જીવન જીવી રહ્યા છે એને ક્યાં કોઈ દુઃખનો અહેસાસ થતો તમને દેખાય છે? નહીં. એટલે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિનું સામર્થ્ય એ આપણી દેશની સંસ્કૃતિ ધરાવે છે. અને આપણા દેશની સંસ્કૃતિ મહાન બની એમાં આપણે આગળ ચર્ચાઈ કરી હતી કે વિદેશી જે પ્રજાઓ ભારતમાં આવી, અહીંયા વેપાર કરવા લાગી અને આપણી જે સંસ્કૃતિ, આપણા જે મૂલ્યો હતા એનાથી આકર્ષાઈ ગયા, અહીંયા જ રહી ગયા, સ્થાયી થઈ ગયા. એ લોકોનું કેટલીક બાબતો આપણે અપનાવી, આપણી કેટલીક બાબતો એમને અપનાવી, એક સરસ મજાની સમન્વયકારી સંસ્કૃતિનું આ એક નિર્માણ થયું. આ પરસ્પર જે આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ એનાથી આપણી જે સંસ્કૃતિ છે એ વિશ્વ લેવલે વખણાય એ પ્રકારની બની હતી. હવે તમે જુઓ, અહિંસા અને શાંતિ, અહિંસા અને શાંતિના મૂલ્યો એનો આજે પણ વિશ્વના દેશોમાં સ્વીકાર થયો છે, પ્રશંસા થઈ છે. તમે સમજો આ શબ્દ. આજે પણ આપણા દેશની સંસ્કૃતિના આ બે મૂલ્યો છે, અહિંસા, હિંસા ન કરો, અને બે, શાંતિ. આ બે મૂલ્યોનો સ્વીકાર આજની તારીખમાં પણ દુનિયાના દેશો કરે છે. અને એટલું નહીં, એનો સ્વીકાર કર્યો, આજે દુનિયાના દેશો એનો વખાણે કરે છે. અને તમે ઘણી વખત જોયું હશે કે આ પાકિસ્તાન જેવા દેશો કે અન્ય કોઈ એવા દેશો જે યુદ્ધ ફાટી નીકળે એ પ્રકારના પ્રયત્ન કરે, છતાં ભારત તરફથી ક્યારેય શરૂઆત કરવામાં આવેલ નથી. અહીંયા આપણી વર્ષો જૂની સંસ્કૃતિના મૂલ્યો પડેલા છે કે હિંસાથી માત્ર ને માત્ર ગેરલાભ જ છે. હંમેશા જીવનની અંદર શાંતિ રાખો, અહિંસાનો માર્ગ અપનાવો. એટલે કદાચ ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ આવું ક્યારેક આવે કે કયા એવા ભારતની સંસ્કૃતિના બે મૂલ્યો છે જેનો આજે પણ વિશ્વમાં વખાણ એટલે પ્રશંસા થઈ હોય, એનો સ્વીકાર થયો હોય, તો એનો જવાબ મળે કયા બે મૂલ્યો? અહિંસા અને શાંતિના મૂલ્યો. અને આ સંસ્કૃતિ ઘડવામાં માત્ર કોઈ એક કે બે પ્રકારના વ્યક્તિનો ફાળો નથી. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો એટલે 5000 વર્ષ પહેલાના લોકોથી લઈ આજ દિવસ સુધીના જે લોકો છે એ દરેકે પોતપોતાની બુદ્ધિ શક્તિ, પોતાનામાં જે આવડત હતી, પોતાનામાં જે કૌશલ્ય હતું એ બધું અપનાવીને આ એક સરસ મજાની સમૃદ્ધ સંસ્કૃતિનું નિર્માણ કરવામાં, આ ભારતના ભવ્ય વારસાનું ઘડતર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તો હવે જે ટોપિક છે સાંભળજો કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોને મહત્વનો ફાળો આપ્યો છે? આપણે કીધું ને કે ભારતની સંસ્કૃતિ મહાન છે, સમૃદ્ધ છે. આપણે એમ કહીએ છીએ કે ભારતનો વારસો આ સમૃદ્ધ છે ને વૈવિધ્યસભર છે. તો હું એમ કહેવા માંગુ છું કે આવા ભવ્ય વારસાનું નિર્માણ કરવામાં, એના ઘડતરમાં કોને કોને મહત્વનો ફાળો આપ્યો છે તો તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોવાનો પ્રયત્ન કરજો. તો હું જે કંઈ બોલી રહ્યો છું, બોર્ડવર્ક કરતો નથી, એમાં સરસ મજાનું આપેલું છે કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં ઋષિ મુનિઓએ છે, સંશોધકોએ, વિદુષીઓએ, વિદ્વાનોએ, કલાકાર, કારીગર, વૈજ્ઞાનિકો,
પછી એમ કહું કે સામાજિક લેવલના જે કાર્યકરો હોય તે, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞો હોય, ઇતિહાસકારો હોય, સમાજ સુધારકો હોય, આ બધાએ પોતાનામાં જે કંઈ તાકાત પડી હતી, જે આવડત પડી હતી, જે જ્ઞાન હતું, જે કૌશલ્ય હતું, એ મુજબ એને પોતપોતાની રીતે આપણા દેશના વારસાના ઘડતરને અથવા તો નિર્માણ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તમને કદાચ પરીક્ષામાં આવું પૂછાય કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં કોને કોને મહત્ત્વનો ફાળો આપ્યો, તો મેં અહીંયા જે કીધું અથવા તમે જે ચોપડીમાં આપેલું છે એક વખત નજર કરી જાઓ. જો છે કે ઋષિ મુનિઓ છે, સંશોધકો છે, હું એમ કહું સંત મહાત્માઓ છે, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ચિંતકો, કલાકાર, કારીગર, શિક્ષણશાસ્ત્રી, સંશોધકો, સાહિત્યકાર, ઇતિહાસકાર, સમાજ સુધારક, આ બધાએ પોતપોતાની રીતે ફાળો આપ્યો છે. અને એક વસ્તુ છે કે વિદેશમાંથી આવેલી પ્રજા, આપણી અહીંની જે પ્રજા, એમાં આ અલગ 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 પ્રકારનું આવડત કે કૌશલ્ય ધરાવતા જે લોકો હતા, એમનો પોતાનો જે ધર્મ છે, પોતાના શાસનની જે રીત હતી. તમે આ ચંદ્રગુપ્ત મૌર્યને આવી બધી સિરિયલો જોઈ હશે જેમાં ચાણક્યનો રોલ પણ મહત્વનો હોય છે. એમાંથી ઘણું બધું શીખવા મળે છે કે દેશનું જ્યારે હું એમ કહું શાસન કરવાનું તમારા હાથમાં આવે તો કેવી રીતે કરવું એમ, કે જેથી દેશનો ઝડપથી વિકાસ થાય. એટલે ભાષાઓ છે, ધર્મ છે, શાસનની એક શૈલી અથવા રીત છે, કોઈ કલા હોય, ચિત્ર હોય, કોઈ બોલી, જુદા જુદા પહેરવેશ, રીત રિવાજ, આ ભારતને બધું આપ્યું છે, પોતપોતાની રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એમ કહેવાય કે આનાથી જ આપણા ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આ વાક્યને બરાબર સમજજો, કારણ કે સમજને લગતા પ્રશ્ન ગયા વર્ષે બોર્ડમાં અતિશય વધુ મૂકવામાં આવ્યા હતા. જો તમે પ્રશ્નને બરાબર સમજી શકો તો એના વિશે તમે તમારી મૌલિકતાથી આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને લખી શકો, માર્ક્સ તમને પૂરા મળે. તો અહીંયા શું કહે છે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. કેમ? ભાતીગળ એટલે શું? અલગ અલગ. સમજાણું? તો આવી સંસ્કૃતિનું નિર્માણ કેમ થયું, કેવી રીતે? તો આમાં તમે કહી શકો પહેલી વાત વિદેશમાંથી આવેલી પ્રજા, આપણી પ્રજા. હવે તમે આ બધું આપણે ચર્ચા કરી હતી, ખોરાક, પોશાક, રહેણી કહેણી, રીત રિવાજ, પછી હું એમ કહું કોઈની ભાષા, બોલી, પહેરવેશ, ઘણી બધી જે બાબતો છે. એટલે આપણે અહીંયા જે ચર્ચા કરવાની થાય આમાં આપણા દેશની સંસ્કૃતિ ભાતીગળ કેમ બની, કેમ બધું અલગ 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 અલગ? તો સિમ્પલ વસ્તુ છે કે વિદેશમાંથી આવેલી પ્રજાઓ અહીંયા આવીને સ્થાયી થઈ ગયા, એ લોકો સાથે આપણા લોકો ભળી ગયા, એકબીજાનું પરસ્પર આદાન પ્રદાન થયું. અને એમાંય આપણે અહીંયા ચર્ચા કરી કે ઋષિ મુનિઓ, સંતો, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, સમાજશાસ્ત્રીઓ, સુધારકો, આ બધાએ પોતપોતાની રીતે વારસાનું નિર્માણ કે ઘડતરમાં ફાળો આપ્યો છે. અને આપણે એમ પણ કીધું કે આજે આપણા દેશની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ ભાષા, અલગ અલગ બોલી, અલગ અલગ ધર્મ છે, અલગ અલગ તમે પ્રદેશ બદલાય, પહેરવેશ અલગ અલગ, રહેણી કહેણી અલગ અલગ, મનોરંજન મેળવવાની રીતો અલગ, અર્થ ઉપાર્જનની રીતો અલગ. આ શું છે એમ? તમે રાજ્ય બદલાય એમ તમે જુઓ, તહેવારો પણ જુદા જુદા જુદી રીતે મનાવવામાં આવે, મેળાઓનું આયોજન કરવામાં આવે. આ બધી સમજવા જેવી વસ્તુ છે. અને એટલે એમ કહેવાય છે કે આપણા દેશની સંસ્કૃતિ ભાતીગળ બની છે. સમજાઈ ગયું? હવે આમ તો ચોપડીની અંદર એક ટોપિક એવો આપ્યો છે ભારતીય સંસ્કૃતિનો વારસો, પણ એની ચર્ચા આપણે આમાં જ લઈ લઈએ છીએ. શું કહે છે વારસો એટલે શું? એની વ્યાખ્યા મેં તમને અગાઉ કરી હતી કે પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ મળે એને વારસો કહેવાય. અહીંયા એમ કીધું છે કે વારસો એ આપણને પૂર્વજો તરફથી મળેલી અણમોલ કહી શકાય એવી ભેટ છે. અને આ સ્વીકારવા જેવી વસ્તુ છે કે આપણા જે પૂર્વજો હતા એને જે અથાગ પરિશ્રમ જુદા જુદા ક્ષેત્રમાં કર્યા, પોતપોતાની રીતે આવડત, કલા, કૌશલ્ય કે બુદ્ધિ ક્ષમતા અનુસાર જે કંઈ સર્જન કર્યું એ પેઢી દર પેઢી આપણને મળ્યું છે. અને એટલે એમ કહેવાય છે કે વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અણમોલ ભેટ છે. અને એક વસ્તુ છે કે આપણો ઇતિહાસ બહુ જૂનો છે. તમને ઘણીવાર એમ થાય આ શાળાની અંદર, સ્કૂલોની અંદર જે રોજ પ્રતિજ્ઞા તમને બોલાવડાવવામાં આવે છે, શું કે ભારત મારો દેશ છે,
હું મારા દેશને ચાહું છું અને એ આપણા ભારત જે છે એના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગર્વ છે. આવું વાક્ય પ્રતિજ્ઞાપત્રમાં આપ્યું છે. આપણે શું કરીએ છીએ બધા કે સ્કૂલોની અંદર હાથ આમ કરી અને એ પ્રતિજ્ઞા બોલી ગયા, શું કહેવા માંગે છે એ તરફ આપણે ક્યારેય વિચાર કર્યો નથી. અને ખરેખર તમને કહું છું કે આપણા દેશની સંસ્કૃતિ, આપણા દેશનો આ જે ભવ્ય અને સમૃદ્ધ કહી શકાય એવો વારસો છે, એનું મને, તમને અને દેશના દરેક નાગરિકને એક ગર્વ, અભિમાન આપણને હોવું જોઈએ કે આ આપણા દેશનું છે, આ મારા ભારત દેશનો વારસો છે. મારાથી એવું ન કરાય કે જેથી એ વારસાને નુકસાન પહોંચી શકે. હવે તમે જોજો, અગાઉ મેં કીધું હતું કે અભ્યાસની સરળતા ખાતર વારસાના 2 પ્રકાર પાડવામાં આવે છે. એ 2 પ્રકાર કયા? તો અહીંયા આપણે શરૂ કરીશું નવો ટોપિક, વારસાના પ્રકારો. વારસાના તમારે 2 પ્રકારો ભણવાના છે. જો આપેલું હશે, 1 પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો છે. બેનું બોર્ડ વર્ક કરતો નથી, ધ્યાનથી ફરી એક વખત જોઈ લો. વારસાના 2 પ્રકાર, 1 પ્રાકૃતિક વારસો અને 2 સાંસ્કૃતિક વારસો. થોડીક માહિતી મેં ગયા લેક્ચરમાં આપી હતી, હવે આપણે એની વિસ્તૃત માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. તો પહેલો જે પ્રકાર છે એના વિશે હવે આપણે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. હવે આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા બનાવવી હોય તો શું બને? તો એની વ્યાખ્યા છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ એટલે નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ વ્યાખ્યા તમારે ફરજિયાત તૈયાર કરવાની, મતલબ ગોખી નાખવાની રહેશે. 3 શબ્દ ઉપર તમે ધ્યાન રાખજો. જો 1 પ્રકૃતિ, 2 પર્યાવરણ અને 3 માનવ જીવન. અને હવે તમે સમજીને જોવાનો પ્રયત્ન કરો. જો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના, એટલે આ ત્રણેય વચ્ચેના નિકટતમ એટલે નજીકના જે સંબંધો છે એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ પ્રાકૃતિક વારસાનો અર્થ, એની વ્યાખ્યા તમારે ગોખી નાખવી. સમજાઈ ગયું? હવે આપણને પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે? શેનો સમાવેશ થાય છે? શેમાં? પ્રાકૃતિક વારસામાં. તો જો હું એનું બોર્ડ વર્ક કરતો નથી અને તમને અમસ્તીએ ખબર પડી જાય એવી છે, કુદરત તરફથી જે કંઈ મળ્યું હોય ને બધું આમાં આવે. એટલે પ્રાકૃતિક વારસાના ઉદાહરણ જણાવો તોય આ. પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય તોય આ. તો સીધી વસ્તુ છે, તમે વિચારો. જો આ પર્વતો છે, એનું નિર્માણ કોને કર્યું? કુદરતે. એટલે પ્રાકૃતિક વારસામાં આવે. માત્ર પર્વતો એટલું નહીં, પર્વતો હોય, નદીઓ છે, ઝરણા છે, દરિયો છે, મેદાન જે ફળદ્રુપ કાંપથી બનેલા મેદાનો છે, ખીણ પ્રદેશો, રણ વિસ્તાર, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, પછી જે ઋતુચક્ર છે, ઋતુઓ, પશુ, પક્ષી, પ્રાણી, જુદા જુદા ઊભા થતા એવા ભૂમિ દ્રશ્યો, ખડક કે ખનિજ, આ જેટલા ઉદાહરણો બોલ્યો એ બધા કુદરત તરફથી મળેલા છે. એટલે બધાનો સમાવેશ શેમાં થાય? પ્રાકૃતિક વારસામાં. તો અહીંયા મેં તમને કીધું ને એમ કે અહીંયા એના ઉદાહરણ કહી શકાય એ તમારે તૈયાર કરી નાખવા પડે. હવે એક તૈયાર ના કરો ને, કદાચ 1-2 ભૂલી જવાય તો કંઈ વાંધો નહીં, પણ તમને આમ વિચારો તો આઈડિયા આવી જાય કે ભાઈ પર્વતો છે, નદીઓ છે, ઝરણા છે, સમુદ્ર એટલે કે દરિયો છે, ખનિજો છે, ખડકો છે, ખીણ પ્રદેશ છે, વૃક્ષો, વનસ્પતિ, પશુ પક્ષી, પ્રાણીઓ, આ બધાનું નિર્માણ કુદરત દ્વારા થયેલું છે. એટલે એનો સમાવેશ આપણે શેમાં કરી શકીએ? પ્રાકૃતિક વારસામાં. અને તમે હજુ પ્રકૃતિને ઓળખવાનો એકવાર પ્રયત્ન કરો. જો ખોરાક એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે, પાણી એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે,
શુદ્ધ હવા મળવી એ પણ મૂળભૂત જરૂરિયાત છે કે નથી? છે. તો હવે ત્રણેય ઉપર એકવાર વિચાર કરી જુઓ. જો ખોરાક ક્યાંથી મળે છે? એન્ડ એનો પ્રકૃતિ કુદરત જ આવશે. વિચારી લેજો. પાણી કુદરત દ્વારા મળેલી અણમોલ ભેટ છે, અને શુદ્ધ વાયુ એ પણ કુદરત દ્વારા મળેલી અણમોલ ભેટ છે. એનો મતલબ શું થયો? કુદરત છે એટલે આપણું અસ્તિત્વ છે. તમે કલ્પના તો કરો, ખોરાક વગર ચાલશે, પાણી વગર ચાલશે, શુદ્ધ વાયુ વગર હાલશે? નહીં હાલે. અરે એટલું નહીં, તમે કે હું જે રહેઠાણ બનાવીને રહીએ છીએ, આવાસ, એમાં પણ કુદરતનો ક્યાંક ને ક્યાંક, તમે જુઓ વર્ષો પહેલાં પણ જ્યારે માનવી સ્થાયી થયો ને, ભટકતું જીવન છોડ્યું અને જ્યારે સ્થાયી થયો એમ કહેવાય છે, નદીના કિનારે આપણે ભણીશું, ત્યારે પણ એને પોતાનું મકાન બાંધવામાં વૃક્ષની ડાળીઓ કે જે કંઈ થાંભલીઓ છે, અથવા હું એમ કહું માટી છે, એમાં પાણીનો પણ ઉપયોગ લીપણ કરવા, કે આ બધું કુદરત દ્વારા જ બનાવ્યું. આજે જે તમે આલીશાન બંગલાઓનું નિર્માણ કરો છો, એમાં પણ તમે એકવાર વિચાર કરી લેજો. આ પથ્થરનું નિર્માણ, ઈંટો માટે વપરાતી માટીનું નિર્માણ, જરૂરી એમાં પાણી, જે કંઈ ખનીજો, ફર્નિચર સંબંધી કોઈ પણ વિચાર કરો, કુદરતમાંથી જ મળેલો કાચો માલ હોય છે. એટલે એમ કહેવાય છે કે આહાર એટલે માનવીનો ખોરાક, પાણી, શુદ્ધ વાયુ કે રહેઠાણ, આ બધામાં પ્રકૃતિનો ક્યાંક ને ક્યાંક ફાળો રહેલો છે. અને એટલે હું, તમે, દેશના દરેક નાગરિકો કુદરતનો આપણે આભાર માનવો જોઈએ. અને એની જે બાબતો છે, પછી એ જંગલો હોય, પાણી હોય કે ખનીજ હોય, એનો બગાડયુક્ત વપરાશ કરવો જોઈએ નહીં. સમજાઈ ગયું? હવે જુઓ, પ્રકૃતિ સાથે આપણો જે વ્યવહાર છે, એમ કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. પણ એવું શેના પરથી કહી શકાય? તો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. સમજો હું શું બોલી રહ્યો છું, કે પ્રકૃતિ સાથેનો માનવીનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે, આદરપૂર્વકનો રહ્યો છે. શેના પરથી કહી શકાય? તો એનું સારામાં સારું ઉદાહરણ જો તમારે જોઈતું હોય તો પંચતંત્રની વાર્તાઓ તમારે વાંચવી પડે. બૌદ્ધ ધર્મની જેટલી જાતક કથાઓ લખાઈ છે એને વાંચવી પડે. જો એ તમે વાંચો તો તમને તરત જ ખબર પડી જાય કે પ્રકૃતિના જેટલા તત્વ છે, એ પછી સૂર્ય હોય, સમુદ્ર હોય, વૃક્ષો હોય, નદી હોય, જે હોય તે. સમજાઈ ગયું? એના પ્રત્યે વર્ષો પહેલાં આપણા દેશના જે માનવીઓ હતા, તમે નહીં માનો, એની પૂજા કરતા હતા. ધર્મની સાથે એને સાંકળી લીધું હતું, કારણ એની ઉપયોગિતાને લોકો સમજતા હતા. આજે લોકો ઉપયોગિતા સમજે છે, પણ માનવીનો સ્વાર્થ એટલો બધો આવી ગયો છે કે એનો ગેરઉપયોગ, દુરુપયોગ એટલો બધો કરી રહ્યા છે, અને પ્રકૃતિને ક્યાં ક્યાં નુકસાન પહોંચાડી રહ્યા છે એ તમે ખાલી વિચારો તોય તમને ખબર પડી જાય. એટલે આ પ્રશ્ન ધ્યાનથી સાંભળજો, કારણ કે ખાલી જગ્યા, વિકલ્પ, ટૂંકા પ્રશ્ન બધીમાં ઉપયોગી બનતું હોય છે. તો જવાબ છે પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથા. પણ આપણે એમાં કીધું શું? કે માનવીનો જે વ્યવહાર છે એ પ્રકૃતિ સાથેનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. એના ઉત્તમ ઉદાહરણો કયા ગણી શકાય? તો એના ઉત્તમ ઉદાહરણોમાં તમારે બે યાદ રાખવાના: પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. બીજું તમને કહું, આપણા દેશની અંદર જેટલા મોટાભાગના જે લોકગીત લખાણા, એટલું જ નહીં, જે શાસ્ત્રીય સંગીતની રચના થઈ, એ જો એનો આધાર જે છે એ પ્રકૃતિ અને ઋતુ સાથે એને સંબંધ છે એમ કહેવાય. પણ આ ખબર ક્યારે પડે? ખબર પડે ક્યારે? લોકગીત તમે સાંભળો તો સમજવા સાથે. આપણું શાસ્ત્રીય સંગીત છે એને સાંભળવાનો પ્રયત્ન કરો તો. પણ મિત્રો, બહુ અફસોસ છે, આજે મને ને તમને, તમે જુઓ, એમાંય ખાસ જે નવી પેઢીઓ આવી છે એને આ લોકગીતમાં સહેજ પણ રસ રહ્યો નથી. શાસ્ત્રીય જે સંગીત કહી શકાય એમાં મને ને તમને રસ રહ્યો નથી. આપણે તો બધા ડીજેવાળા, ધૂમ ધબાકાવાળા થઈ ગયા છીએ, એટલે આપણને આનો કંઈ ખબર પડે નહીં. બાકી જેટલા લોકગીતો પ્રાચીન સમયમાં લખાઈ ગયા, જે શાસ્ત્રીય સંગીતની રચના થઈ, એને ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના કોઈ તત્વ સાથે અથવા જે બદલાતી ઋતુ છે એની સાથે સંબંધો જોવા મળે છે. જો આપણા ગીત, કવિતા, તહેવાર હોય,
કે મોટા ભાગના ચિત્ર હોય એને પણ આની યારે લેવા દેવા છે. વિચારી જુઓ જો. હે આ નવા જે ગીત આવ્યા છે ને બધા, આપણે તો દેશી ભાષામાં એમ કહેવું હોય તો ભૂંડા ભૂખ જેવા, એની વાત નથી કરતો. વર્ષો પહેલા લખાયેલા જે ગીત છે, જે કવિતાઓ બની, જે તહેવાર ઉજવવામાં આવે છે અને જે મોટા ભાગના ચિત્રોનું આલેખન થાય છે, એમાં ક્યાંક ને ક્યાંક જો તમે ધારીને સમજવાનો પ્રયત્ન કરો તો પ્રકૃતિના કોઈના કોઈ તત્વનું નિરૂપણ એમાં રહેવાનું ઋતુચક્રનું એમાં નિરૂપણ જોવા મળવાનું છે. એટલું જ નહીં, આપણે રોગને મટાડવા માટે જુદી જુદી જે પદ્ધતિઓ અમલમાં મુકાય છે એમાંની આપણે વાત કરીએ તો એક જે નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની, આ બધી પદ્ધતિ અને પ્રકૃતિ પર જ નિર્ભર છે. અને આ વસ્તુ તો તમને ઝડપથી સમજાઈ જશે. જો જુદા જુદા રોગને મટાડવા માટે પહેલાં આવી ક્યાં એલોપેથી હતી, કેમિકલ આધારિત કોઈ દવાઓ હતી જ નહીં. તમે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત, આ બે એવા મહાન કહી શકાય એવા વૈદક શાસ્ત્રીઓ, એના વિશે આપણે 5મા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. ત્યારે ઘણા બધા ઉદાહરણો આવશે કેવી કેવી રોગને મટાડવાની એ લોકોમાં ટેકનિક હતી, તમે સમજો. અને મહર્ષિ ચરકને હમણાં આપણે યાદ કર્યા, એને ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો, એમાં એને સ્પષ્ટ કીધું છે 2000થી વધુ વનસ્પતિ એવી છે કે જેમાંથી જુદા જુદા રોગને મટાડવાની દવાઓ બને છે. કેટલી? 2000. આ ઉદાહરણ તમારે આવશે. તો કહેવાનો અર્થ એ છે કે આજે કેમિકલ સિવાયની રોગને મટાડવાની જે બધી પદ્ધતિઓ છે, નિસર્ગોપચાર પદ્ધતિ અને નેચરોપેથી પણ કહે છે. આયુર્વેદિક જે પદ્ધતિ છે, ગ્રીકની અંદર આ શબ્દ હતો યુનાની, ગ્રીકની. તો રોગને મટાડવાની આ 3માંથી કોઈ પણ પદ્ધતિ હોય એમાં ક્યાંક ને ક્યાંક તમને વનસ્પતિ જેવા કોઈના કોઈ પ્રકૃતિના તત્વો જોવા મળે, એમાંથી તો દવા બનતી હતી. એટલે આ 3 જે ઉદાહરણ છે આપણને ઘણું બધું કહી જાય છે જો તમે સમજવાનો પ્રયત્ન કરો તો. આમ જોવા જાય તો આ 4 ઉદાહરણ શું કે માનવીનો જે વ્યવહાર છે પ્રકૃતિ સાથેનો, એ હવે પછીથી હું તો એમ કહું છું સારામાં સારો હોવો જોઈએ. અને જો કે હવે સમય ધીમે ધીમે બદલાતો પણ જાય છે. હમણાં આ કોરોનાની અસરના કારણે તમે જોયું છે આયુર્વેદિક ઉકાળા તરફ આગળ વધો. આયુષ મંત્રાલયે ઘણી બધી સૂચનાઓ આપી છે ને, કે નથી આપી? એટલે એના તરફ આપણે બહુ આગળ વધતા નથી. પણ એક વસ્તુ તો 100% સાબિત થાય છે કે આજે પ્રકૃતિના આધારે રોગને મટાડવા માટેની જે કંઈ પદ્ધતિઓ હોય, એ એક સમય એવો આવવાનો છે કે એનો 100% આપણે બધાએ અમલ કરવો પડશે અને કરવો જ પડશે. તો અહીંયા આપણે આ ટોપિકને થોડો પૂરો જાહેર એટલા માટે કરીએ છીએ કે હવે પછી તમે જુઓ પ્રાકૃતિક વારસાના 4 અંગો ભણવાના આવે છે. બહુ જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે. એને આપણે નવા લેક્ચરમાં લઈશું. એક હશે ભૂમિદ્રશ્ય, બીજું હશે નદીઓ વિશે, ત્રીજું વનસ્પતિ જીવન અને ચોથું વન્ય જીવન. તો એ આપણે હવે પછીના લેક્ચરમાં લઈશું. તો આજે જે આપણે ચર્ચા કરી એમાં જે મેઇન કહી શકાય એવા પોઈન્ટ જેને ફરજિયાત તમારે યાદ રાખવા પડશે, એના ઉપર એક નજર કરી લઈએ તો કે ભારતની જે સંસ્કૃતિ છે એ કેવી છે? શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ભારતની સંસ્કૃતિના એવા કયા મૂલ્યો કે જેની વિશ્વમાં પ્રશંસા થઈ, વખાણ થયા હોય, એનો સ્વીકાર થયો હોય, તો એ 2 મૂલ્યો હતા. 1 અહિંસા અને 2 શાંતિના મૂલ્યો. આપણા દેશની જે સંસ્કૃતિ છે, આપણો ભારતનો જે ભવ્ય વારસો છે, એનું નિર્માણ કરવામાં, એના ઘડતરમાં કોને કોને મહત્વનો ફાળો આપ્યો, તો એની પણ આપણે ચર્ચા કરી ગયા કે વિદ્વાનો, સંતો, વિદુષીઓ, રાજનીતિજ્ઞો, શિક્ષણશાસ્ત્રીઓ. એ ચોપડીમાં મેં તમને કીધું ને, એ એનો જવાબ છે. પછી આપણે જોયું, કદાચ આ એક સમજને લગતી મેં પણ વાત કરી કે ભારતની જે સંસ્કૃતિ જે ભાતીગળ સંસ્કૃતિ બની કેમ, તો એની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. વારસાના પ્રકારો કેટલા અને કયા કયા? તો વારસાના 2 પ્રકાર. એક મેં અહીંયા લખેલું છે પ્રાકૃતિક વારસો, અને કદાચ બીજું તમારે યાદ રાખવું હોય, જો કે છે પણ છતાં, સાંસ્કૃતિક વારસો. તો વારસાના 2 પ્રકાર, એક પ્રાકૃતિક વારસો, 2 સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું એની વ્યાખ્યા તમારે ફરજિયાત તૈયાર કરવી પડશે. 3 શબ્દ યાદ રાખી લેવાના. 1 પ્રકૃતિ,
પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ એટલે નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય એ ઉદાહરણ તો અમસ્તાય તમે 7-8 લખી શકો. પર્વતો, નદીઓ, ઝરણા, પછી સમુદ્ર છે, ખનિજો, ખીણ પ્રદેશો, વૃક્ષો, વનસ્પતિ, પશુ, પક્ષી, પ્રાણી, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય. કારણ કે કુદરતની ભેટ છે એટલા માટે. અને આપણે એમ પણ જોયું કે ભાઈ પ્રકૃતિ સાથે માનવીનો જે વ્યવહાર છે એકદમ શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે, આદરપૂર્વકનો રહ્યો છે. એના સારામાં સારા ઉદાહરણ જોઈતા હોય તો 2 ઉદાહરણ છે. એક પંચતંત્રની વાર્તા અને 2 બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. અને પ્રકૃતિના વખાણ કરતાં આપણે થોડીક 3 ઉદાહરણ બીજા જોયા કે આપણું લોકગીત હોય કે આપણું શાસ્ત્રીય સંગીત હોય એને હંમેશા પ્રકૃતિના કોઈના કોઈ તત્વ કે ઋતુ સાથે સંબંધ રહેલો છે. એટલું જ નહીં, આપણા વર્ષો જૂના લખાયેલા ગીતો, કવિતાઓ, તહેવાર કે ચિત્રાંકનો જે હોય એમાં પ્રકૃતિ અને ઋતુચક્ર જોવા મળે છે. અને રોગને મટાડવા માટેની 3 પદ્ધતિઓ આપણે અહીંયા ચર્ચામાં લીધી. નિસર્ગોપચાર પદ્ધતિ, આયુર્વેદિક પદ્ધતિ અને યુનાની પદ્ધતિ છે. પદ્ધતિ 3માંથી ગમે તે હોય એમાં પ્રકૃતિના કોઈના કોઈ તત્વનો જ સહારો લેવામાં આવેલો છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો જાહેર કરીએ છીએ. હમણાં મેં કીધું એમ હવે પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે પ્રાકૃતિક વારસાના 4 અંગોનો અભ્યાસ કરીશું. હજી પણ તમને હું એમ કહું છું કે અત્યારે હોમવર્ક આમાંથી કંઈ અત્યારે કરવાની જરૂરિયાત નથી. જે મેઇન ટોપિક મેં કીધા ચોપડીમાં પણ છે અંડરલાઇન કરી અને મોઢે કરી જવાના. જરૂરિયાત દેખાશે ત્યારે હું તમને મારા લેક્ચરમાં એ પ્રકારે હોમવર્ક આપતો રહીશ. PDF સ્વરૂપે પણ તમને હોમવર્ક મળે એ પ્રકારનું પણ આયોજન ટૂંક સમયમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. ચાલો તો હવે નવી ચર્ચા નવા લેક્ચરમાં રાખીશું. ત્યાં સુધી બધાને મારા તરફથી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.